તો દુષ્કર્મ કેસમાં આસારામને થોડીવારમાં સંભળાવાશે સજા। થોડીવારમાં ગાંધીનગર સેશન્સ કોર્ટ સંભળાવશે સજા। સજાના એલાન પહેલા આસારામના વકીલ કોર્ટમાં કરશે અરજી। આ કેસને જોધપુર કેસની સજા સાથે ગણવા અરજી કરશે। જોધપુર કેસમાં પણ આસારામને થઈ છે સજા। અરજી પર કોર્ટ આજે જ કરી શકે છે સુનાવણી। ગઈકાલે કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો હતો। દુષ્કર્મ કેસમાં અન્ય 6 લોકો નિર્દોષ જાહેર કરાયા છે। 6 ઓક્ટોબર 2013ના રોજ નોંધાયો હતો ગુનો। 2001માં દુષ્કર્મ બાદ 2013માં નોંધાયો હતો ગુનો। 2013ના દુષ્કર્મના કેસમાં આસારામ દોષિત સાબિત થયો છે। ગાંધીનગર સેશન્સ કોર્ટ આ અંગે ગઈકાલે ચુકાદો સંભળાવી ચૂકી છે। ત્યારે આ કેસમાં આજે આસારામને સજા સંભળાવાશે। આસારામને 10 વર્ષથી લઈ આજીવન કેદની સજા થઈ શકે છે, જ્યારે બીજી તરફ અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે। મહત્વનું છે કે સુરતની 2 બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી। વર્ષ 2013માં 2 બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાઈ અને મોટી બહેને આસારામ સામે ફરિયાદ નોંધાવી। મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો હતો। 1997થી વર્ષ 2006 સુધી બંને પીડિત યુવતીઓ મોટેરા આશ્રમમાં રહેતી અને ત્યાં અવારનવાર તેમના પર દુષ્કર્મ કરવામાં આવતું હતું। આસારામ હાલ રાજસ્થાનના જોધપુરની જેલમાં છે અને હાલ ચાલી રહેલી કેસની સુનાવણીમાં તે વિડીયો કોન્ફરન્સથી જોડાઈ રહ્યો છે। તો જોધપુર કેસમાં પણ આસારામને હાલમાં જે સજા છે તેને લઈને વધુ એક જાણકારી મળી શકે છે। સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં જાણવા મળી રહી છે તે પ્રમાણે જે વકીલ છે આસારામના, તેઓએ બંને સજાને ભેગી કરવાની વાત કરી હોવાની જાણકારી મળી રહી છે। ગઈકાલે સજા ફટકારવામાં આવે તે માટે 1 દિવસનો સમય કીધો હતો કોર્ટે। આરોપી સાબિત કરવાની વાત થઈ હતી, પરંતુ 6 લોકોને નિર્દોષ પણ સાથે છોડી દેવામાં આવ્યા છે। 2 બહેનોનો આ કેસ 2013માં નાની બહેન આસારામના પુત્ર નારાયણ સાઈ સામે ફરિયાદ કરી ચૂકી હતી અને મોટી બહેને આસારામ સામે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ આ કેસ સતત ચાલુ રહ્યો, જેમાંથી સુરતનો એક કેસ જે હતો તેને ટ્રાન્સફર કરી ગાંધીનગર મોકલવામાં આવ્યો અને ગાંધીનગરમાં આસારામ સામે આ છેલ્લા 10 વર્ષથી જે કોર્ટ ટ્રાયલ જે ચાલતી રહી હતી અને આ ટ્રાયલ દરમિયાન હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ઓછામાં ઓછી 10 વર્ષની સજા અને વધુમાં વધુ આજીવન કેદની સજા ફટકારવામાં આવી શકે છે અને ટૂંક સમયની અંદર આ સજાનું એલાન કરી દેવામાં આવશે। ન્યૂઝ 18 સંવાદદાતા તમામ માહિતીઓ સાથે અમારી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે પણ જઈશું। રાજસ્થાનમાં પણ શું પરિસ્થિતિ છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું। ગાંધીનગર કોર્ટ શું જણાવે છે, શું સજા કરે છે, તેને લઈને પણ ન્યૂઝ 18 ગુજરાતીની સતત નજર બનેલી છે। પરંતુ એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે સૌપ્રથમ વખત ધરપકડ કરવામાં આવી હતી, અનેક અનુયાયીઓ ભડકી ચૂક્યા હતા, પરંતુ આ પાખંડીનો પાખંડ જે છે તે છિન્ન ભિન્ન થઈ ગયો એ સમયે કે જ્યારે તેઓને દોષિત જાહેર કરી દેવામાં આવ્યા। સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા। આ 55 સાક્ષીઓમાંથી કુલ 8 આરોપીઓ, તેમાંથી એકને સાક્ષી બનાવી દેવામાં આવ્યો હતો, એટલે કે 7 આરોપીઓ હતા જેની સામે ચાર્જશીટ કરી દાખલ કરવામાં આવી। 6 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા અને એક એટલે કે આસારામને દોષિત કરવા જાહેર કરવામાં આવ્યો। સુરતની 2 બહેનોએ આ લગાવ્યો હતો દુષ્કર્મનો આરોપ। જે સમગ્ર ઘટના છે તેને લઈને હાલમાં અપડેટ મળી રહી છે તે પ્રમાણે કોર્ટમાં આસારામને બચાવવા માટે તેમના બચાવ પક્ષના વકીલ તરફથી પણ અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। બંને બહેનોની પિતા પુત્ર સામે અલગ અલગ ફરિયાદ હતી। પુત્રની સામે એટલે કે નારાયણ સાઈ સામે ફરિયાદ જે છે સુરત કોર્ટમાં અને પિતાની સામે એટલે કે આસારામની સામેની જે ફરિયાદ છે તે ગાંધીનગર કોર્ટમાં ટ્રાન્સફર કરી અને શરૂ કરી દેવામાં આવી હતી। મોટી બહેને કેસ કર્યો હતો, તેના પર 6 ઓક્ટોબર 2013ના રોજ આ ગુનો નોંધાયો હતો અને ત્યારબાદથી આ સતત ઘટના ચાલી રહી છે। 2001માં ઘટના ઘટી, 2013માં ગુનો નોંધાયો। કહેવામાં આવી રહ્યું હતું કે 6 થી 7 વર્ષથી વધુનો સમય હતો। 1997થી 2005થી 6 સુધી આ જે યુવતીઓ હતી તેને પીડિત રીતે જોવામાં આવી રહી છે। તેઓ સાથે બળાત્કાર અને દુષ્કર્મ કરવામાં આવી રહ્યું હતું। સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય પણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું અને સૌથી વધારે મહત્વની વાત, અરજી પર કોર્ટ આજે જ સુનાવણી કરી દેશે। જે અરજી કરવામાં આવી છે કે બંને સજાને ભેગી રાખવામાં આવે। દુષ્કર્મ કેસમાં આસારામને હાલમાં સજા જાહેર કરવામાં આવશે। ટૂંક સમયની અંદર આ સમગ્ર જાણકારી જે છે તે મળી જશે। जोधपुर थी न्यूज़ 18 संवाददाता चंद्रशेखर हमारे से जुड़े गए थे। चंद्रशेखर, आपसे जानना चाहेंगे, जिस तरह से अभी गांधीनगर कोर्ट से थोड़ी बाद में पता चल जाएगा कितनी साल की सजा हो रही है, जोधपुर में क्या हालचाल है आसाराम के? देखिए, अगर बात करें तो सिद्धार्थ, जोधपुर के अंदर ये मैं उसी जगह पे खड़ा हूं जहां पे आसाराम जेल में बंद है। ये जोधपुर की सेंट्रल जेल है जहां साल 2013 में आसाराम को लाया गया था, तब से यहां पर बंद है। जोधपुर के न्यायालय ने आसाराम को अपने ही गुरुकुल की नाबालिग छात्रा के साथ यौन शोषण के आरोप में जीवन की आखिरी सांस तक
जेल में रहने की सजा सुनाई थी। इसके बाद आसाराम ने लगातार कई प्रयास किए थे कि उसे जमानत मिल जाए। इसको लेकर उसने अधीनस्थ न्यायालय से लेकर हाई कोर्ट और सुप्रीम कोर्ट तक कई गुहारें लगाई, लेकिन उसको सफलता नहीं मिली। लेकिन सबसे बड़ी बात अगर करें तो आसाराम के मामले में आज जो गांधीनगर कोर्ट में जो है मामले में फैसला आना है, उसको लेकर पूरे देश की जो है निगाह जो है उस कोर्ट पर है। जिस प्रकार से कोर्ट ने आसाराम को जो है दोषी करार दिया है, और सबसे बड़ी बात अगर करें तो जो उनके साथ में जो सह आरोपी है वो सभी बरी हो चुके हैं, सभी को जो है कोर्ट ने जो है बरी कर दिया है। ये इसी कुछ ऐसा ही हाल जोधपुर की कोर्ट में भी रहा था, जब उसके जो सह अभियुक्त थे उनमें से 2 को बरी किया गया था और 2 को जो है हाईकोर्ट से राहत मिल गई थी। और सबसे बड़ी बात, आसाराम की ओर से जो लगातार जो जमानत से बाहर आने का प्रयास किया गया, इस दौरान उनके एक पैरोकार रवि राय वग्गे ने सुप्रीम कोर्ट में एक जो है फर्जी मेडिकल पेश कर दिया, जिसको लेकर एक अलग से केस और झेलना पड़ा, जिसकी भी सुनवाई जोधपुर में चल रही है। तो कहीं ना कहीं जो आज गांधीनगर कोर्ट जो फैसला सुनाएगी, उसके बाद आसाराम की मुसीबतें बढ़ती नजर आ रही है, क्योंकि जो प्रयास किए जा रहे थे कि उनको बाहर लाने का, उसको लेकर लगातार जो कहीं ना कहीं मुसीबतें आ रही हैं। अगर वही बात करें तो आसाराम के जो समर्थक हैं उनके भी 2 गुट हो चुके हैं। जो हिंदू सेना के सचिव है, राष्ट्रीय सचिव बम ठाकुर है, उसने आरोप लगाया कि आसाराम के जो पैरोकार है, जो उनकी पैरवी कर रहे हैं, उन्होंने जानबूझ के कमजोर पैरवी की, क्योंकि आसाराम के पास बहुत संपत्ति है। इस तरह के आरोपों को राजनीति नहीं शुरू हुई है, उसको लेकर भी आपस में जो 2 गुट होते नजर आ रहे हैं। और सबसे बड़ी बात, आसाराम लगातार जो है प्रयास कर रहे हैं कि जमानत मिले, लेकिन ये सजा होने के बाद उनकी कहीं ना कहीं मुसीबतें बढ़ती नजर आ रही है। आज आसाराम वीडियो कॉन्फ्रेंसिंग के जरिए जो है गांधीनगर कोर्ट से जुड़ेंगे, और देखने वाली बात है कि कोर्ट का क्या रुख रहता है, किस तरह की सजा आसाराम को सुनाई जाती है। जी चंद्रशेखर, आप અમારી સાથે જોડે રહીએ। ગાંધીનગરથી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ગીતા, જે રીતની રાહ જોવામાં આવી રહી છે, ટૂંક સમયની અંદર આશારામને સજા ફટકારવામાં આવી શકે છે, કયા મહત્વના મુદ્દાઓ કોર્ટે ગઈકાલે ટાંક્યા હતા અને જે રીતે જાણકારી મળી રહી છે, શું બધું અપડેટ? जी 5 થી 10 જ મિનિટમાં આશારામ દુષ્કર્મ કેસ મામલે ચુકાદો આવી શકે છે। સરકારી વકીલે આજે દલીલ કરી છે કે આશારામને દુષ્કર્મ મામલે આજીવન કેદની સજા ફટકારવામાં આવે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે જે એડિશનલ સેશન્સ જજ છે BK સોની તે આ મુદ્દે શું નિર્ણય સંભળાવે છે। આપણે વાત કરી કે કયા પ્રકારની કલમો ઉમેરાઈ છે, તો આ મામલે 2013માં ફરિયાદ થઈ હતી। સુરતની એક પીડિતાએ દુષ્કર્મ મામલે ફરિયાદ કરી હતી। તેનું કહેવું હતું કે તેઓ 1997 થી વર્ષ 2006 સુધી આશ્રમમાં રહેતા હતા અને ત્યાં અવારનવાર આશારામ અને તેમના પુત્ર સાઈરામ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। આશારામ સહિત કુલ 6 આરોપીઓ સામે ફરિયાદ થઈ હતી, જેમાંથી ગઈકાલે 6 જેટલા આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે અને આશારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। આશારામના પુત્રી ભારતી, આશારામના પત્ની લક્ષ્મી, निर्मला के जेनु पेटनेम ढेल तरीके हतुं, मीरा के जेने बगला तरीके ओळख हती, ध्रुव अने जसवंती अच्छा आ 7 जेटला जे नामों छे तेनी सामे आरोपो दाखल थया हता, परंतु आशाराम सिवायना 6 लोकोने गईकाले निर्दोष जाहेर करवामां आव्या छे। कलमोनी जो बात करीए आ केसमां तो आ केसमां 376 नी बलात्कारनी कलम उमेराई छे, 377 सृष्टि विरुद्धना कृत्यनी कलम उमेराई छे, 357 ने 342 હુમલાની કલમ ઉમેરાઈ છે, 323 મારવાની કલમ ઉમેરાઈ છે, 346 બળજબરીથી ગોંધી રાખવાની કલમ ઉમેરાઈ છે, 354 120B ષડયંત્રની કલમ ઉમેરાઈ છે અને 201 પુરાવાના નાશની કલમ ઉમેરાઈ છે। 5 થી 10 જ મિનિટમાં આ મામલે ચુકાદો આવી શકે છે। સરકારી વકીલે આજે દલીલ કરી છે કે આશારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવશે, પરંતુ જોવાનું એ રહેશે કે એડિશનલ જે જજ છે BK સોની તે શું નિર્ણય લેશે આ મામલે। जी गीता, आप અમારી સાથે જોડાયેલા રહેશો। આપની પાસે પરત પણ આવી રહ્યા છે। તો હાલમાં જે રીતે ગીતાએ પણ જણાવ્યું 5 થી 10 મિનિટનો એ સમય છે। जोधपुर થી चंद्रशेखर પણ અમારી સાથે જોડાયેલા છે, તેમની પાસે પણ જઈશું। चंद्रशेखर, जिस तरह से अभी फिलहाल जानकारी प्राप्त हो रही है, बचाव पक्ष का कहना है कि जो सजा जोधपुर कोर्ट के हिसाब से दी गई है उसी तरह से गांधीनगर कोर्ट दोनों मिला के दे दे, क्या इसको भी देख के आशाराम की मुश्किलें बढ़ सकती है? जी निश्चित तौर पे अगर बात करें तो जिस प्रकार से आसाराम की जो मुसीबतें हैं लगातार बढ़ती ही नजर आ रही है, कहीं रुकने का नाम लेती दिखाई नहीं दे रही है। देखिए, इसको सीधे से तरीके से समझे तो आसाराम को जब जोधपुर के जो पीठासीन अधिकारी मधुसूदन शर्मा ने जीवन की आखिरी सांस तक जेल में रहने की सजा सुनाई थी, जो सबसे बड़ी सजा होती है फांसी के बाद सबसे बड़ी सजा होती है, वो उनको जो है सुनाई गई है। अब उसके बाद लगातार आसाराम ने कई प्रयास किए कि उनको जो है जमानत मिल जाए। इसको लेकर
उन्होंने सेशन कोर्ट से लेकर हाई कोर्ट, सुप्रीम कोर्ट, ना जाने कितनी बार जमानत याचिकाएं लगाई, लेकिन उनको कहीं भी राहत नहीं मिली। और सबसे बड़ी बात, जमानत ही नहीं बल्कि पैरोल को लेकर भी जो है आसाराम की ओर से जो अर्जियां पेश की गई थी उनको भी स्वीकार नहीं किया गया। ऐसे में यदि गांधीनगर कोर्ट जो आज जो फैसला सुनाएगी, सजा सुनाएगी, उसके बाद कहीं ना कहीं इन सारी प्रयासों को कहीं एक बड़ा धक्का लगेगा। आसाराम को जो जमानत का लाभ लेने का जो अवसर था वो और कम होता नजर आ रहा है। कहीं ना कहीं एक बार फिर मुसीबतें बढ़ेगी। तो दूसरी तरफ बात करें तो आसाराम ने जो अपने बीमार होने का हवाला देकर कई बार जो है जमानत याचिकाएं पेश की थी, इस दौरान उनका एक पैरोकार था रवि राय वग्गे, उसने सुप्रीम कोर्ट में जो एक याचिका लगाई थी कि आसाराम की तबीयत ज्यादा नासाज है, उसको जो है जमानत जो है इस आधार पर दिया जाए कि क्योंकि उनकी उम्र बहुत ज्यादा हो चुकी है और वे जो है बीमार है। इसको लेकर उन्होंने एक जेल की जो डिस्पेंसरी है उसकी एक फर्जी मेडिकल रिपोर्ट बनाई और उसको सुप्रीम कोर्ट में के समक्ष पेश भी कर दिया। और सबसे बड़ी बात, सुप्रीम कोर्ट में सुनवाई के दौरान जब ये बात सामने आई कि ये जो है मेडिकल रिपोर्ट फर्जी है, तब सुप्रीम कोर्ट ने इसे बहुत गंभीरता से लिया था और जोधपुर के रातानाडा थाने में इस मामले को लेकर एक एफआईआर दर्ज की थी, जिसकी सुनवाई जोधपुर के एडीजे कोर्ट में चल रही है, जिसकी सुनवाई लगातार जारी है। और कुछ दिन पूर्व ही आसाराम को वहां पर पेश किया गया था और आसाराम की तरफ से वकील ने यह जवाब दिया था कि आसाराम की तरफ से कोई भी पैरोकार जो है नियुक्त नहीं किया गया। इसको लेकर उन्होंने कभी फोन नहीं किया, ना ही कोई व्हाट्सएप के जरिए किसी को ये छूट दी थी कि वे उनकी पैरोकारी करें। लेकिन जिस प्रकार से जो सुप्रीम कोर्ट के अंदर ये याचिका पेश की गई थी और फर्जी दस्तावेज पेश किए गए थे, वहीं से आसाराम की एक बार फिर मुसीबतें बढ़ने लगी थी और वो मुसीबतों बढ़ने का क्रम जो है लगातार जारी है। गांधीनगर मामले में अगर देखें तो आसाराम को जो है कोर्ट ने दोषी करार दे दिया और अब थोड़ी देर में जो है कोर्ट सजा सुनाएगा। तो ये देखने वाली बात है कि क्या सजा कोर्ट सुनाता है और कितनी सजा सुनाता है। और कहीं ना कहीं आसाराम के लिए निश्चित तौर पे जो है मुसीबतें लगातार बढ़ती है। जी शुक्रिया चંદ્રશેખર, સારી જાણકારી કે लिए। તો જે રીતે હાલમાં ન્યૂઝ 18 સંવાદદાતા પણ જણાવી રહ્યા હતા, ગીતા પણ અમારી સાથે જોડાયેલા હશે, તેમની પાસે પણ જઈશું, કારણ કે તેઓએ જે રીતે જણાવ્યું તે પ્રમાણે અંદાજિત 5 થી 10 મિનિટનો એવો સમય હશે કે જેની અંદર આ સજા છે તેનું એલાન કરી દેવામાં આવશે। કેટલા વર્ષની સજા, શું સજા કરવામાં આવી રહી છે, સતત આ ખબર પર અમે બનેલા છીએ, હાલ રોકાઈ રહ્યા છે એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।